નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। વાવણી પહેલા મોટી ચેતવણી, પીએમ મોદીનો ગુજરાતમાં મોટો હુંકાર। તો શું ગુજરાતમાં ફરી એકવાર લાગશે લોકડાઉન? ગુજરાતમાં વાવાઝોડાની અસર? તો 1 જૂનથી દરેક મહિલાઓને 1000 રૂપિયાની સહાય। તો તમને પણ આ નામે ફોન આવે તો હવે ચેતી જજો। 10,000 રૂપિયાનો દંડ જાણી લો। રબારી સમાજ દ્વારા મોટો નિર્ણય, તો ગુજરાતમાં મિની વાવાઝોડું। આ સાથે જ પશુપાલકો માટે મોટી ખબર અને રેશન કાર્ડનું એટીએમ મશીન। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। વાવણી પહેલા ખેડૂતોને મોટી ચેતવણી। અત્યારે સમગ્ર ગુજરાતમાં વાવાઝોડું શક્તિ તેનું રૌદ્ર રૂપ દેખાડી રહ્યું છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે ખેડૂતોને અત્યારે એમ છે કે વાવણી કરવા માટેનો સમય આવી ગયો, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ તો માત્ર એક વાવાઝોડાની વરસાદની પ્રક્રિયા છે જે શરૂ થઈ છે, પરંતુ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે, પરંતુ દરિયામાં પણ ભારે તોફાની સર્જાશે। સમુદ્રમાં કરંટ જોવા મળશે અને ગુજરાતમાં 65 થી 70 કિલોમીટરની ઝડપે પવનો રહેવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી। તો 28 મે થી 27 જૂન સુધી પવનની ગતિ ગુજરાત રાજ્યમાં વધુ તેજ રહેશે તથા કચ્છ અને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને પણ અત્યારે વરસાદી સિસ્ટમને કારણે ભારે નુકસાન થયું છે। તો 6 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે અને વરસાદથી ખેડૂતોને વાવણી ન કરવી તે માટેની આગાહી કરાઈ છે। તો 21 જૂન બાદ ગુજરાતના તમામ ખેડૂતોને વાવણી કરવા માટેનો યોગ્ય સમય આપવામાં આવ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। પીએમ મોદીનો ગુજરાતમાં મોટો હુંકાર। ગુજરાતના દાહોદમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે જનસભાને સંબોધિત કરી હતી। તે વેળાએ પીએમ મોદીએ ફરી એકવાર પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે અને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને ધમકી આપી છે કે હવે જો કોઈ પણ સિંદૂર ભૂસી નાખશે તો અમે તેને સાવ ભૂસી નાખશું। આ સાથે જ પીએમ મોદીએ રેલીને સંબોધતા કહ્યું કે જ્યારે કોઈ પણ આપણા ભારત દેશની બેટીની બહેન કે કોઈ પણ વ્યક્તિનો સિંદૂર ભૂસી નાખવાનો પ્રયાસ કરે ત્યારે આપણે તેને સંપૂર્ણ ભૂસી નાખવા જોઈએ। તે હવે ચોક્કસ છે। જે પણ લોકો આતંક ફેલાવે છે અને તેઓએ સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય કે તેઓએ હવે સીધી મોદી સાથે ટક્કર લીધી છે, એટલે કે મોદી સાથે તેઓ સ્પર્ધામાં છે। આ સાથે જ પીએમ મોદીએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી કે આવનારા દિવસોમાં આતંકવાદ વિરુદ્ધ ભારત પોતાનું વલણ તેજ કરવા જઈ રહ્યું છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। શું ફરી એકવાર લોકડાઉન લાગશે? ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને સક્રિય કેસોનો આંકડો અત્યારે ભારતમાં 1000 ને પણ પાર પહોંચી ગયો છે। આ ખૂબ જ એક ચિંતાનો વિષય રહેલો છે, જેના કારણે લોકોમાં અત્યારે ચિંતા અને લોકડાઉન ફરી લાદવામાં આવે તેવી અટકળોએ જોર પકડ્યું છે। જોકે નિષ્ણાતોનું કહેવું છે કે હાલ કોઈ ગભરાવાની સ્થિતિ નથી, કારણ કે નવા વેરિયન્ટ ઘાતક નથી અને મોટા ભાગના લોકોનું અત્યારે સમગ્ર દેશમાં રસીકરણ કરાયેલું છે। લોકડાઉન ક્યારે લાદવામાં આવે છે તે પ્રશ્નનો જવાબ જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો। સરકાર દ્વારા આ નિર્ણય ત્યારે જ લેવામાં આવે છે જ્યારે કોરોનાને કારણે મૃત્યુનો દર ખૂબ જ ઊંચો જાય, એટલે કે જો કોરોનાના ફેલાવાને કારણે લોકોના મૃત્યુનું જોખમ અત્યંત વધી જાય ત્યારે જ તમામ બજારો અને અન્ય પ્રવૃત્તિઓને બંધ કરી દેવામાં આવે છે। લોકડાઉન એ હંમેશા એક છેલ્લો વિકલ્પ રહેલો છે। આ પહેલા સરકાર દ્વારા કેટલાક હળવા નિયંત્રણો પ્રજા પર લાદવામાં આવે છે, જેને લોકોને સાવચેત રહેવા માટેનું કહેવામાં આવે છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। 1 જૂનથી દરેક મહિલાઓને 1000 રૂપિયાની મોટી સહાય। સરકાર દ્વારા અત્યારે દેશની તમામ મહિલાઓ માટે 1000 રૂપિયાની સહાયની ચૂકવણીની શરૂઆત કરી દીધી છે। કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને અત્યારે મોટી ખુશખબરી આપી। હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને રાશન ઉપરાંત 1000 રૂપિયાની આર્થિક સહાય પણ હવે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે।
તો જે પણ વ્યક્તિ પાસે પોતાનું રાશન કાર્ડ છે તેઓને હવેથી દર મહિને 1000 રૂપિયાની વધુ સહાય પ્રાપ્ત થવા જઈ રહી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત આર્થિક રીતે નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાની રહેલી છે. એટલે કે ગરીબોને આગળ લાવવા માટે સરકાર દ્વારા હવે રાશન કાર્ડ સાથે 1000 રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવશે. આ યોજના મિત્રો 1 જૂન 2025 થી અમલમાં આવી જશે. અરજદાર રેશન કાર્ડ ધારકો હોવો ફરજિયાત છે અને પરિવારની વાર્ષિક આવક 2 લાખથી પણ ઓછી હોવી જોઈએ તથા મિત્રોનું રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરેલું હોવું જોઈએ. આ તમામ શરતોનું પાલન કરવામાં આવશે તો હવે તમને પણ 1000 રૂપિયાની સહાયની ચૂકવણી કરી દેવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. હવે 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. જાણી લો સંપૂર્ણ ખબર. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા માટે પાન કાર્ડ 2.0 અભિયાન નાગરિકો પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર જોર પકડ્યું છે. 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને હવે એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવતી નથી. તેવા કિસ્સામાં જો તમારી પાસે પણ ડુપ્લિકેટ પાન કાર્ડ રહેલું હોય તો મિત્રો હવે તમારે પણ નજદીકના પોલીસ સ્ટેશન પર સરેન્ડર કરવાનું સરકાર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકાય છે કે તમારા નામ પર કેટલા પાન કાર્ડ રહેલા છે. જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ હોવાનું જાણ થાય તો તમારે તરત જ સરેન્ડર કરવું આવશ્યક બની ગયું છે. નહીતર તો તમારા પર નિયમોના ઉલ્લંઘન બદલ 2772 બી પ્રમાણે 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. પશુપાલકો માટે આવી મોટી ખુશ ખબર. ગુજરાતના તમામ પશુપાલકો માટે બનાસ ડેરીએ દૂધ ખરીદ કિંમતમાં વધારો કર્યો હોવાનો મોટો સમાચાર સામે આવ્યો છે. તેથી પશુપાલકો માટે અત્યારે ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આગામી 1 જૂનથી મિત્રો દૂધના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય બનાસ ડેરી દ્વારા લેવામાં આવ્યો છે. જોકે દૂધ વાપરતા ગ્રાહકોને 1 પણ રૂપિયો વધારે ચૂકવવાનો રહેશે નહીં. દૂધના ભાવમાં વધારાથી પશુપાલકોને હવે દર મહિને વધારાના 25 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. સમગ્ર મામલે બનાસ ડેરીના સાણંદ ખાતે કાર્યક્રમમાં ચેરમેન શંકરસિંહ ચૌધરીએ મોટી જાહેરાત કરી હતી અને આવનારા સમયમાં પશુપાલકોની આવક વધારવા માટે પણ નિર્ણય લેવામાં આવશે તેવી જાણકારી આપી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. હવે રેશન કાર્ડનું પણ એટીએમ મશીન દેશમાં આવી ગયું છે. જો મિત્રો તમે પણ રેશન કાર્ડની મદદથી દર મહિને અંતે રાશન મેળવતા હોય તો હવે તમારા માટે ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ તમને અનાજ મળી રહેવાનું છે. આ સુવિધાથી રેશન કાર્ડ ધારકોને 24 કલાકમાં કોઈ પણ સમયે હવે તેમના હકનું અનાજ મળી રહેશે. ભાવનગરના વિસ્તારમાં તો ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. આ મશીન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એટલે કે NFSL હેઠળ સમાવેશ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળવનાર તમામ લાભાર્થીઓને આ મશીન દ્વારા મળવાપાત્ર ઘઉં, ચોખા, અડદ, તેલ, દાળ, મીઠું અને ખાંડ તેમના આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા સ્કેન કર્યા બાદ તેમના પ્રમાણનો જથ્થો તેમને મળી દેવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. રબારી સમાજ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. બનાસકાંઠામાં વસતા રબારી સમાજે શુભ હોય કે અશુભ પ્રસંગોમાં ખોટા ખર્ચા ટાળવા માટે એક મોટો નિર્ણય લીધો છે. મિત્રો તમે જોયું હશે કે શુભ પ્રસંગ હોય તો પણ લોકો દ્વારા ભરપૂર ખર્ચો કરવામાં આવે છે અને હવે તો અશુભ પ્રસંગોમાં પણ લોકો દ્વારા ઠાઠમાઠથી તેની ઉજવણી કરવામાં આવે છે. સમાજના નાના મોટા પ્રસંગોમાં બીડી, સિગરેટ અને દોડવા પર પ્રતિબંધ મુકાયો. જો કોઈ પણ નશીલા દ્રવ્યોનું સેવન કરીને પ્રસંગમાં આવશે તો તેમને 51,000 રૂપિયાના દંડની જોગવાણી કરવામાં આવી.
મરણ પ્રસંગે પણ સમાજના લોકોને જમણવારમાં ખૂબ જ મોટો ખર્ચ થતો હોય તો આવા પ્રસંગે જમણવારમાં ફક્ત કઢી ખીચડી રાખવાનો નિર્ણય હવે રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. લોકોના કમાણી અને ખર્ચને જોઈને આ નિર્ણય સમાજ દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં આવ્યું મિની વાવાઝોડું. મિત્રો, અમદાવાદમાં મોડી સાંજે અચાનક અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. અમદાવાદના નરોડા, નિકોલ, ચાંદખેડામાં ભારે પવન ફૂંકાયો. અમદાવાદમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થતાં વૃક્ષો પણ ધરાશાય થયા. ત્યારે અચાનક ભારે પવન ફૂંકાવાને કારણે ટુ વ્હીલર લઈને જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગઈકાલ રાત્રે 3:30 વાગે પણ મિની વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થતા લોકોને બીજે દિવસે સવારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તો કેટલાક ઘરોના છાપરા પણ ઉડી ગયા હતા, જેથી તે ઘરોને પણ આર્થિક રીતે નુકસાન પહોંચ્યું છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, મિત્રો, તમને પણ આ નામેથી ફોન આવે તો હવે ખાસ ચેતી જજો. પીએમ મોદીએ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે બચવું તેના માટેની સંપૂર્ણ પ્રક્રિયા બતાવી છે. આજકાલ ડિજિટલ એરેસ્ટ નામની એક નવી બલા અસ્તિત્વમાં આવી છે, જેમાં ઠગબાજો તમને સરકારી ઓફિસરનું નામ આપીને ફોન કરીને તમારી પાસેથી રોકડા પૈસા પડાવે છે. આજકાલ આ બલાને કારણે લોકોમાં અત્યારે ખૂબ જ ડર ફેલાયો છે. તો પ્રધાનમંત્રી મોદીએ પણ આજે મન કી બાતના 115માં એપિસોડમાં આ મામલો ઉઠાવ્યો હતો અને લોકોને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તેના પર સલાહ આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ લોકોને ડિજિટલ એરેસ્ટથી સાવધાન રહેવા માટેની